સો કેમ્સને અગર આપણે જોઈએ તો રિસેન્ટલી એક ઇમ્પોર્ટન્ટ હર્ડલ માર્ક પાસે આપણને આવતો જોવા મળ્યું છે 800 ની આસપાસના લેવલ પ્રીવિયસલી પણ એક ઇમ્પોર્ટન્ટ હર્ડલની જેમ કામ કરતા જોવા મળી રહ્યા હતા અને આજના દિવસમાં પણ કંઈક આપણને 800 ના લેવલ સરપાસ થતા નથી જોવા મળ્યા. ડેફિનેટલી આજના દિવસમાં એક સારો એવો પુશ આવતો જોવા મળ્યો છે. અગર આપણે ઓવરઓલ જોવા જઈએ તો જે લોઅર એન્ડ પર આપણને લેવલ્સ બનતા જોવા મળ્યા હતા 600 ની આસપાસના, ત્યાંથી એક સારો એવો બાઉન્સ આપણે જોઈ રહ્યા છે વિધિન મંથ. આપણે નિયરલી 30% ઉછાળો અહીંયા જોયો છે. તો પોસિબલ છે કે અહીંયાથી એક હલકું પ્રોફિટ બુકિંગ આપણને આવતું જોવા મળે. નીચેમાં તમને 750 ની આસપાસના લેવલ જો અગર ફરીથી આવતો જોવા મળે છે તો ત્યાં તમે એન્ટર કરીને ચાલી શકો છો. 800 એક ઇમિડિયેટ લેવલની જેમ કામ કરતું જોવા મળે છે કે જો 800 ના લેવલ સરપાસ થાય છે તો ઉપરમાં 830 ના લેવલ્સ પણ તમને કેમ્સમાં ઓપન થતા જોવા મળી શકે છે. કરંટ લેવલ થોડા એલિવેટેડ લાગી રહ્યા છે. ઘટાડો આવે તો તમે 750 ની આસપાસના લેવલ્સ પાસે બાય કરી શકો છો. સ્ટોપ લોસ તમારે 730 ની આસપાસનો મેન્ટેન કરવાનો રહેશે. ઉપરમાં 800 અને 830 બે ટાર્ગેટ માટે તમે કેમ્સને ધ્યાન રાખી શકો છો.